આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે રિકન્સિલિએશન કઈ રીતે કરી શકીએ ઉડુમાં. જે બેંક રિકન્સિલિએશન થતું હોય એ આપણે કઈ રીતે કરી શકીએ. તો એના માટે આપણે જશું પહેલાં એકાઉન્ટિંગમાં. આપણે એક ઇન્વોઇસ બનાવી લઈએ. કસ્ટમર આપણને પેમેન્ટ કરશે આના અગેન્સ્ટમાં, તો આપણે એક ઇન્વોઇસ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો હું અત્યારે એક ઇન્વોઇસ બનાવું છું. એટલે હું આ કસ્ટમર લઈને આ કસ્ટમર લઈ લઉં છું. એટલે આનું એક ઇન્વોઇસ બનાવી લઉં. હું અહીંયા પ્રોડક્ટ એડ કરી દઉં આ વાળી. હું આનું છે 10,000. 10,000 મેં લઈ લીધા. હવે આને હું સેવ કરી દઉં અને આને કન્ફર્મ કરી દઉં. તમે જોઈ શકો છો મેં આનું એક ઇન્વોઇસ બનાવી દીધું છે. આ મારો ઇન્વોઇસ નંબર અહીં આવી ગયો. ઇન્વોઇસ ડેટ, ડ્યુ ડેટ, ડિપેન્ડિંગ અપોન ધ પેમેન્ટ ટર્મ્સ, ડ્યુ ડેટ ઓટોમેટિક આવી જાય છે. આ મારું ટોટલ છે. હવે આ જે કસ્ટમર છે એ મને પે કરે છે. તો આને અહીં કરી દઉં છું પે. મેન્યુઅલી મને બેંક પેમેન્ટથી પે કરે છે. બધું ઓકે છે. 10,500નું પેમેન્ટ છે. હું પેમેન્ટ ક્રિએટ કરી દઉં. હવે જેમ મેં અત્યારે પેમેન્ટ ક્રિએટ કર્યું તમે જોઈ શકો છો આપણને અત્યારે ઇન પેમેન્ટ બતાવે છે. પેડ નથી થયું. શું કામ? કારણ કે જે કસ્ટમર છે એને મારા બેંકમાં પે કર્યું છે, પણ બેંકમાં મારી પાસે ક્રેડિટની એન્ટ્રી આવી કે નહીં મને નથી ખબર. એટલા માટે એ અહીંયા જે ઇન પેમેન્ટ છે. તો આપણે શું કરીશું, આપણે ખાલી અહીંયાથી નંબર લઈ લઈશું કે મારું 10,500નું પેમેન્ટ આવવાનું છે. હવે આપણે આવી જઈએ ડેશબોર્ડ ઉપર. ડેશબોર્ડ પર તમે જોઈ શકો છો મારી પાસે સેલ્સ, પરચેસ, ટેક્સ રિટર્ન્સ ને બેંક છે. આ મારી જર્નલ છે. હવે હું અહીંયા બેંકમાં આવી જાઉં અને આ ઓપન કરતાં પહેલાં તમને અહીંયા દેખાશે કે એક આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ આપણી પાસે 10,500નું ઓલરેડી પડ્યું છે. તો આપણે બેંકમાં આવી જઈશું. અહીંયા આપણે ન્યૂ કરીશું. અત્યારે હું મેન્યુઅલી જે બેંક સ્ટેટમેન્ટ છે એ બનાવું છું. આપણે ઉડુમાં ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે બેંક સ્ટેટમેન્ટના. તમે મેન્યુઅલી બેંક સ્ટેટમેન્ટ બનાવી શકો, તમે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરી શકો. અને ત્રીજું ઓપ્શન છે કે તમે ઉડુની સાથે તમારી બેંક કનેક્ટ કરી દો, એટલે ઉડુ ડેઈલીના ડેઈલી ક્રોન જોબ રન કરે અને ત્યાંથી જે બેંક સ્ટેટમેન્ટ છે એ ફેચ કરી લે બેંકમાંથી. તો તમારે મેન્યુઅલી કંઈ કરવાની જરૂર નથી. દિવસમાં એકવાર એ સાયકલ રન કરે અને જેટલા બી બધા સ્ટેટમેન્ટ્સ છે તમારા એ પિક કરીને તેથી લઈ આવે, પછી તમે રિકન્સાઇલ કરી શકો છો. અત્યારે મારી બેંક કનેક્ટેડ નથી આમાં, તો હું તમને મેન્યુઅલ એન્ટ્રી કઈ રીતે થાય એ બતાવી દઉં. તો અહીંયા હું લેબલ એડ કરું છું પહેલાં કે મારી પાસે અહીંયા આવ્યું છે. ચલો હું અહીંયા એડ કરી દઉં પેમેન્ટ રિસીવ્ડ ફ્રોમ કસ્ટમર. પાર્ટનર મને નથી ખબર આમનું નામ શું છે, કારણ કે બધાનું અલગ અલગ બેંક એકાઉન્ટથી આવતું હોય છે. એટલે હું અત્યારે પાર્ટનર નથી એડ કરતો આમાં. હું ખાલી અહીંયા આ પેસ્ટ કરી દઉં છું કે મારી પાસે 10,500 આવવાના છે. આને કરી દઉં છું એડ એન્ડ ક્લોઝ. તમે જોઈ શકો છો મારી એક એન્ટ્રી થઈ ગઈ છે. હવે હું આને નીચે કરીને અહીંયા મારી પાસે એક રિકન્સાઇલનું ઓપ્શન આવે છે. હું આના પર ક્લિક કરીશ. જેમ હું આના પર ક્લિક કરીશ એમ સિસ્ટમ મને બતાવશે કે આટલી એન્ટ્રીઝ તમારી બધી પેન્ડિંગ છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ 10,500ની એન્ટ્રી મને દેખાય છે. મારી પાસે તો અહીંયા રેફરન્સ નંબર બી આવે છે, કારણ કે આ ઇન્વોઇસ છે. ઇન્વોઇસની સામે રેફરન્સ નંબર એક આવતો હોય છે. તો તમે એને સાથે બી આને મેચ કરી શકો છો. તો મને ખબર પડી કે આ જ મારો ઇન્વોઇસ છે જે મારે રિકન્સાઇલ કરવાનો છે. હું સિમ્પલી આના પર ક્લિક કરીશ અને તમે જોઈ શકો છો આ રિકન્સાઇલ થઈ ગયું છે. હવે આપણે એક સ્ટેપ પાછળ આવી જઈએ અને મારો ઇન્વોઇસ નંબર છે 007 છે. હું એક સ્ટેપ બેક આવી જાઉં. તમે અહીંયા જોઈ શકો છો મારું બેંકનું બેલેન્સ છે એ 10,500 થઈ ગયું છે. પહેલાં અહીંયા આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ બતાવતું, પણ હવે મને બેલેન્સ બતાવે છે 10,500 મારી પાસે બેલેન્સ પડ્યું છે સિસ્ટમ એકાઉન્ટમાં, સોરી. અને આપણે આવી જઈએ ઇન્વોઇસ પર. જે આપણું ઇન્વોઇસ છે 007 નંબર એ પહેલાં ઇન પેમેન્ટમાં હતું. તમે જોઈ શકો છો એ પહેલાં ઇન પેમેન્ટમાં હતું, હવે પેડ સ્ટેટમાં આવી ગયું છે. આ સેમ વસ્તુ આપણે વેન્ડરના કેસમાં બી કરી શકીએ. જેની પાસેથી આપણે ગુડ્સ લઈએ છીએ એના કેસમાં બી આપણે આ વસ્તુ કરી શકીએ. તો આ રીતે આપણે ઉડુમાં બેંક રિકન્સિલિએશન પરફોર્મ કરવાનું હોય છે.